નમસ્કાર. આજે હું બનાવું છું મટર અને પનીરનું શાક, જે આપણે રેસ્ટોરન્ટ્સમાં જમતા હોઈએ છીએ એનાથી પણ ટેસ્ટી બની અને તૈયાર થશે. અને એના માટે મસાલો, જે શાહી મસાલો છે એ આપણે ઘરે જ તૈયાર કરવાનો છે. તો એના માટે કઢાઈ મૂકી દીધી છે. એમાં 2 ચમચી આખા ધાણા, 10-12 મરી, 2 તજના ટુકડા, 4-5 લવિંગ, 1 ચમચી જીરું, 1 ચમચી વલિયારી. આ બધા જ મસાલાને આપણે સારી રીતે શેકી લેવાના છે. અને 6-7 જેટલી નાની ઇલાયચી નાખી છે. આ છે કસૂરી મેથી. આ બધું જ સરસ રીતે શેકાઈ જાય એટલે એને ઠંડુ કરવા માટે કાઢી લેવાનું છે. અને જ્યારે ઠંડુ થઈ જાય ત્યારે એને સરસ રીતે આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. તો આપણો શાહી પનીર મસાલો તૈયાર થઈ જશે. અને એ મસાલાથી જ બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે. તો આ રીતે આપણે મસાલો છે એ ઘરે જ તૈયાર કરવાનો છે. અને એ મસાલા સિવાય બીજા કોઈ એક્સ્ટ્રા ગરમ મસાલો કશું નાખવાની જરૂર નથી. આપણો આ શાહી મસાલો તૈયાર થઈ જાય છે. તો ગ્રેવી માટે 2 મીડિયમ સાઇઝના ટમાટર લીધા છે. આ છે આદુનો ટુકડો, મોટો ટુકડો, કે જેને આપણે મિક્સરમાં નાના નાના પીસ કરી અને નાખ્યા છે. હવે 3-4 લીલા મરચાં, તીખા મરચાં નાખ્યા છે. અને 10થી 12 જેટલા કાજુ નાખ્યા છે. તો એની ગ્રેવી પણ આપણે તૈયાર કરી લેવાની છે. હવે ગ્રેવી માટે કઢાઈમાં ઓઇલ એડ કરી દીધું છે. અને એમાં 1 ચમચી જીરું, તમાલપત્ર, અને એમાં આપણે ગ્રેવી એડ કરી દેવાની છે. અને ગ્રેવીને સરસ રીતે આપણે શેકી લેવાની છે. તો સતત હલાવતા રહેવાનું છે. હવે આમાં 1 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, થોડું ધાણા જીરું એડ કર્યું છે. અને સરસ રીતે તેલ સેપરેટ ના થાય ત્યાં સુધી આપણે ગ્રેવીને હલાવતા રહેવાનું છે. આ છે 100 ગ્રામ પનીર, અને એની સામે મેં 100 ગ્રામ વટાણા લીધા છે. હવે આપણે જે તૈયાર કરેલો મસાલો છે એ પણ ગ્રેવીમાં એડ કરી દીધો છે. અને 100 ગ્રામ વટાણાને મેં બોઇલ કરી અને સાઈડ પર લઈ લીધા છે. અને એને પાણીમાં જ રાખવાના છે, પાણીથી અલગ નથી કરવાના, નહીં તો સંકોચાઈ જાય છે. એટલે જ્યારે નાખવાના થાય ત્યારે જ પાણીમાંથી કાઢવાના છે વટાણાને. હવે આ 1 ચમચી લાલ મરચું નાખી દીધું છે. આ થોડું આપણે ગ્રેવીમાં પાણી એડ કરી દીધું છે. આપણને જેવી ઘાટી જોઈતી હોય એ પ્રમાણે રાખવાનું છે. અને દેખો, તેલ સેપરેટ થઈ ગયું છે ગ્રેવીમાંથી. હવે બોઇલ કરેલા વટાણાને એડ કરી દીધા છે. 100 ગ્રામ વટાણા અને 100 ગ્રામ પનીર, 2 સરખું લીધું છે. તો આ છે પનીરના ટુકડા. તમે એને શેકીને લેવા હોય તો શેકીને પણ લઈ શકો છો, પણ મેં ડાયરેક્ટ જ નાખ્યા છે કેમ કે મને આ રીતે ફાવે છે. તો એ પોતપોતાની ચોઈસ છે કે કેવી રીતે શેકીને નાખવા કે ડાયરેક્ટ નાખવા. હવે આ ક્રીમ 2 ચમચી એડ કરી લીધી છે. તો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવતો હોય છે. તો હવે તૈયાર છે મટર પનીરનું શાક. એને આપણે 5-7 મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈશું, કે જેનાથી પનીર પણ સરસ થઈ જાય અને મસાલા પણ સરસ સેટ થઈ જાય. તો હવે તૈયાર છે મટર પનીરનું એકદમ ટેસ્ટી અને લાજવાબ સબ્જી. હવે આપણે ધાણા એડ કરી દીધા છે.
દોસ્તો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા ગ્રુપ અને ફ્રેન્ડમાં શેર કરો જો તમને વિડીયો થોડો પણ સારો લાગે તો આ રીતે સબ્જી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે। તો આપણે આ રોટી સાથે, ભાખરી સાથે, પરાઠા સાથે યા તો ચાવલ સાથે પણ ખાઈ શકીએ છીએ। તો એકદમ લાજવાબ સબ્જી બની અને તૈયાર થઈ ગઈ છે। દેખતા જ ખાવાનું મન થાય। થેન્ક યુ।